ગાઈસ કેમ છો બધા? આજે આપણે બોડી પોલિશિંગ માટે બતાવવા જઈએ છીએ કે ઘણા બધાના ક્વેશ્ચન હતા કે બોડી પોલિશિંગ માટે શું વધારે સારું રહે, કેવી રીતે હોય છે બોડી પોલિશિંગ, તો એના માટે થોડી માહિતી આપું છું. તો બોડી પોલિશિંગમાં આપણે થોડું ક્લિન્ઝિંગ નાખીશું, થોડો બ્લોન્ડર પાવડર, ક્વોન્ટિટી આપણે આપણી રીતે ફૂલ બોડીમાં કરવાનું છે, હેન્ડ ઉપર કરવાનું છે. તો હું તમને ખાલી હેન્ડ ઉપર બતાવું છું, એટલા માટે હું થોડું હેન્ડના માપ અનુસાર જ પ્રોડક્ટ બનાવું છું, એટલું જ ક્વોન્ટિટીમાં હું બનાવીશ. 20 વોલ્યુમ, પ્રોફેશનલ વાળું 20 વોલ્યુમ, અંદર દાણા કણી એવું કંઈ રહેવું ના જોઈએ, જેલ પણ મિક્સ થઈ જવું જોઈએ. અને જે આપણે બોડી પોલિશિંગ માટે જે આખી પ્રોડક્ટ છે એ આખી મિક્સિંગ થઈ જવી જોઈએ. કે બ્લોન્ડરના દાણા પણ જો એક જગ્યાએ રહ્યા તો ત્યાં એક જગ્યાએ આપણને થોડી બળતરા થઈ શકે છે. આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે. બે થી 5 મિનિટ એને આખું મિક્સ કરીને હલાવીને મિક્સ કરી દેવાનું છે. એલોવેરા જેલ પણ તમે એમને રેગ્યુલર ઇસ્તેમાલ કરો તો પણ સારું રહે છે. અને વોટર બેઝ જેલ મેં બતાવી એ તો બહુ જ સરસ રહે છે. એ તો એમને પણ તમારા ફેસ પર પાણીની કમી હોય તો તમે એ રેગ્યુલર વાપરી શકો. બહુ જ મસ્ત એનું રિઝલ્ટ પણ આવે છે જેલ વાપરવાથી. જ્યારે તો મારી ક્રીમ આખી મિક્સ થઈ ગઈ છે, એમાં કોઈ દાણા કે કંઈ જ છે નહીં. હું મારા હેન્ડ ઉપર જ તમને બતાવું છું. એકદમ થીક લેયર્સ કરવાની છે, પતલી લેયર્સ નથી લગાવવાની. સેન્સિટિવ સ્કિન હશે તો થોડું બળશે, પણ ચિંતા નહીં કરવાની. આમાં કોઈ સ્કિન ખરાબ થાય કે કંઈ થશે નહીં. કે કોઈ આમાં આપણે જેલ પણ નાખ્યું છે અને મોઇશ્ચરાઇઝર પણ નાખ્યું છે. આપણે એને 10 થી 15 મિનિટ સુધી રાખવાનું છે. એને 10-15 મિનિટ પછી હું તમને બતાવવાનું રિઝલ્ટ કેવું રહે છે. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. આપણે આ ટેનિંગ બોડી પોલિશિંગ આપણે આ કર્યું તો એમાં કેટલી ટેનિંગ હતી આપણે જોઈશું. અહીંયા થોડું વધ્યું હતું એટલે મેં હેન્ડ પર પણ આછું લગાવ્યું છે. એકદમ ડાર્ક નથી લગાવ્યું, એકદમ આછું છે. પણ આ એકદમ ડાર્ક આપણે જે બતાવવા માટે લગાવ્યું હતું. ફૂલ બોડી પોલિશિંગ તમે આ રીતે કરી શકો છો. આ રીતે તમે બોડી પોલિશિંગ કરી શકો છો. વાવ, દેખાય છે તમે બધાને? એકદમ ક્લીન થઈ ગયો છે. આજુબાજુનો ભાગ તમે જોઈ શકો છો, એ થોડો ડાર્ક છે. હમણાં અમે દરિયા કિનારે ગયા હતા તો એની ટેનિંગ છે. એ ટેનિંગના હિસાબે હું તમને બતાવી શકી. તમને એનો ફરક દેખાશે જ. એકદમ ક્લીન કરીને બતાવું. દેખાય છે તમને? આ બંનેમાં ફરક દેખાય છે? આ બંનેમાં ફરક દેખાતો હશે તમને. એકદમ ટેનિંગ દૂર થઈ ગઈ છે. જુઓ તમે, ફરક એકદમ દેખાય છે. હાથમાં પણ આપણે ક્લીન કરીને બતાવી દઉં.
વાવ, એકદમ સરસ થઈ ગયું છે. બીજા હાથમાં પણ લગાવ્યું છે. દેખાતું જ હશે તમને એનું ટેનિંગ, આનું પણ ટેનિંગ તમને દેખાતું હશે. અહીંયા એક પાર્ટ પડી ગયો છે વચ્ચેના ભાગમાં, જ્યાં મેં નથી લગાવ્યું. અહીંયા આગળ લગાવ્યું હતું, અહીંયા આગળ તમને ભાગ દેખાશે. આટલા ભાગમાં એક બોડી પોલિશિંગમાં આ રીતે તમે ટેનિંગ દૂર કરી શકો. બોડી પોલિશિંગમાં આટલો ફરક પડે છે કે ઘણા લોકો પૂછતા હતા બોડી પોલિશિંગ શું છે, તો એનો મતલબ આ છે. આટલી આપણી બોડીની પોલિશિંગ થઈ શકે છે. હા, પણ એ ફેસ ઉપર યુઝ થતું નથી. આ આપણા હેન્ડ છે, આખી બોડી ઉપર તમે યુઝ કરી શકો છો. તો જે પણ કરાવવું હોય, જે પણ લોકોને કરાવવું હોય તો કોન્ટેક કરો. હીના બ્યુટી કેર. દેખો ટેનિંગ દેખાય જ છે તમને. હીના બ્યુટી કેર. ચલો, ઓકે, બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બાય.